નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આજના આ વિડીયોમાં આપણે નવી શરૂ કરેલ સિરીઝ સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 6નું પ્રકરણ નંબર 16 સ્થાનિક સરકાર, જેમાં તમને આપેલ સ્વાધ્યાય કાર્ય માટેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. આપણે પંચાયતી રાજનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારેલ છે 3 સ્તરનું. 2. ગ્રામ પંચાયતનો વહીવટ કરનાર સરકાર તરફથી ખાલી જગ્યા નિમણૂક કરવામાં આવે છે તલાટી કમ મંત્રીની. 3. તાલુકાના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે તાલુકા વિકાસ અધિકારી એટલે ટીડીઓ. 4. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ખાલી જગ્યા પંચાયત છે જિલ્લા પંચાયત. 5. ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું ખાલી જગ્યા વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે 2 વખત. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ચાલો પહેલું, મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે? મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. 2. જિલ્લાના વહીવટી વડા કોણ છે? જિલ્લાના વહીવટી વડા કલેક્ટર છે. ચાલો પ્રશ્ન નંબર 3, મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે? જવાબમાં લખીશું મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકાના વહીવટી વડા ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 4માં જોઈશું, મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે? જવાબમાં લખીશું મહાનગરપાલિકામાં 50% મહિલા અનામત સભ્યો હોય છે. 5. મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે? મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહી શકે છે. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં આપો. પહેલું, ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. જવાબ, ગ્રામ પંચાયતના કાર્યો આ પ્રમાણે છે. ગામના દરેક ઘરને નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા, ગામના રસ્તાઓની સફાઈ કરાવવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી, જાહેર મિલકતોની જાળવણી કરવી, ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી, ગામમાં લાઇટની વ્યવસ્થા કરવી, ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી તેમજ એ શિક્ષણ માટે જનજાગૃતિ અને ફેલાવો કરવો, ગ્રામ વિકાસનું આયોજન કરવું, ગામમાં ખેતરોના પાકોની સંભાળ રાખવી તેમજ ગૌચરની જાળવણી કરવી, જમીન દફતરની જાળવણી કરવી, જન્મ મરણનું રજિસ્ટર રાખવું અને તેમાં નોંધ કરવી. ચાલો બીજું, સ્થાનિક સરકાર એટલે શું સમજાવો. પંચાયતી રાજમાં સ્થાનિક સરકાર સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. તે પ્રતિનિધિઓ તે સંસ્થાનો વહીવટ કરે છે. તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. આ પ્રકારની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. ચાલો નેક્સ્ટ જોઈશું. 3, તલાટી કમ મંત્રી કયા કયા કાર્યો કરે છે? જવાબમાં લખીશું તલાટી કમ મંત્રી આ કાર્યો કરે છે. તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે, તે કરવેરાની વસૂલાત કરે છે, તે ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્રો તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, ટૂંક નોંધ લખો. પહેલું, મહાનગરપાલિકાના કાર્યો વિગતે લખો. જવાબમાં લખાય મહાનગરપાલિકાના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે. જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી, શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું, ગંદા પાણીના તેમજ વરસાદના પાણીના નિકાલ માટે ગટર યોજનાની વ્યવસ્થા કરવી, શહેરમાં સાફ સફાઈ કરાવવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો, પાકા રસ્તાઓ તૈયાર કરાવવા, સમારકામ કરાવવા તેમજ સ્વચ્છ રાખવા, શહેરના રસ્તાઓ પર લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો, આગ બુઝાવવા માટે
નું તંત્ર ઊભું કરવું, ફાયર બ્રિગેડ તંત્ર ઊભું કરવું, જન્મ મરણ તેમજ લગ્નની નોંધ રાખવી, ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી, જાહેર દવાખાના, ઇસ્પિતાલો, પુસ્તકાલય, ક્રીડાંગણો, બાગ બગીચા વગેરે બાંધવા અને તેમનું સંચાલન કરવું. ચાલો બીજું, સામાજિક ન્યાય સમિતિ. જવાબમાં લખાય સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરાવવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજના 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે. કાર્ય સમાજના નબળા વર્ગના લોકોને ન્યાય આપવાનું છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા. જવાબમાં લખાય કલેક્ટર સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે. તે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પણ કામગીરી બજાવે છે. તે જિલ્લા સ્તરે બધા વિભાગોના કામોનું સંકલન અને સંચાલન કરે છે. તે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે છે. તે ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે છે. તે ગ્રામ પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરે છે. ખરેખર પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. ઓકે બાળકો, જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ઓકે બાળકો, આવજો.